એક જંગલમાં એક સસલું રહેતું હતું. નાનકડું પોચું પોચું સફેદ સફેદ સસલું રોજ એ જંગલમાં ફરતું. શીંગ, વટાણા, કુમળા પાન એવું બધું ખાતું, રમતું હતું. એક દિવસ એ આમ રમતું હતું ત્યારે ત્યાં એક મોટું શિયાળ આવ્યું અને સસલાને કહ્યું, સસાભાઈ, હવે હું તને ખાઈ જઈશ. એમ બોલીને એ શિયાળે અચાનક સસલા પર તરાપ મારી. સસલું ચપળ હતું, એ તરત જ ખસી ગયું અને દોડતું ભાગી ગયું. શિયાળે પણ એનો પીછો કર્યો. દોડતું 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 સસલું એકદમ પોતાના નાના દરમાં ઘૂસી ગયું. હવે દરનું મોં તો નાનું હતું, શિયાળ કઈ એ દરમાં ઘૂસી ના શકે. પછી એ સસલાની રાહ જોતું દરના મુખ પાસે બેસી રહ્યું અને બોલ્યું, સસા, કેટલા દિવસ દરમાં બેસી રહેશે? હા, ક્યારેક તો બહાર આવશે જ ને, પછી હું તને ખાઈ જઈશ. સસલાએ યુક્તિ કરી. એણે અંદર ને અંદર જમીન ખોતરી નાખી અને દરની બીજી બાજુએ એક દરવાજો બનાવ્યો અને એણે ત્યાંથી બહાર અવર જવર શરૂ કરી. શિયાળે તો કડક પહેરો રાખ્યો. 2-3 દિવસ પછી એના ધ્યાનમાં આવ્યું, અરે, આ સસલું તો બહુ લુચ્ચું છે. એ બોલ્યું, સસા, તે બીજો દરવાજો બનાવ્યો એમ? ઉભો રે, તો પણ હું તને પકડીશ જ. આમ બોલીને શિયાળ બીજા દરવાજે આવીને બેઠું એટલે સસલું પહેલા દરવાજેથી બહાર ગયું. શિયાળ પાછું પહેલા દરવાજા પાસે આવ્યું એટલે સસલું બીજા દરવાજેથી બહાર નીકળ્યું. શિયાળને કંઈ જ સમજાતું નહોતું. થોડા પછી ત્યાં એક જંગલી બિલાડો આવ્યો. એણે શિયાળને કહ્યું, કેમ શિયાળભાઈ, આજે અહીં કેમ બેઠા છો? અને કેમ ભાઈ, ચહેરો આમ ઉતરેલો કેમ? શિયાળે કહ્યું, શું કરું? અરે કાકા, દરમાં એક મસ્ત હૃષ્ટપુષ્ટ સસલું રહેતું હતું, પણ એના આ દરના 2 દરવાજા છે. હું એક દરવાજે બેસું તો એ બીજા દરવાજેથી ભાગી જાય છે. જંગલી બિલાડાએ કહ્યું, આપણે એક કામ કરીએ, આપણે બંને મળીને આ શિકાર કરીએ. બંને જો હાથ મિલાવીશું તો સસલું સહેલાઈથી આપણા હાથમાં આવશે, પણ હા, મને અડધો ભાગ આપવો પડશે. શિયાળે કહ્યું, તમે જે કહો છો એ મને મંજૂર છે. બિલાડાએ કહ્યું, તું દરના આ ભાગમાંથી તારી પૂંછડી અંદર નાખ એટલે સસલું આપોઆપ બીજે દરવાજેથી બહાર આવી જશે. હું ત્યાં સંતાઈને બેસીશ અને એકદમ તરાપ મારીને એને પકડી લઈશ. સસલું દરમાં જ બેઠું હતું. એણે આખી એ વાત સાંભળી અને એણે દરમાં એક ખૂણો તૈયાર કર્યો અને એ ખૂણામાં ચૂપચાપ સંતાઈ ગયું. થોડી વાર પછી શિયાળે દરમાં પૂંછડી નાખી. એટલામાં સસલાએ શું કર્યું? એ પૂંછડી પર સફેદ રંગ લગાડી દીધો. એટલે બીજા દરવાજેથી જ્યારે પૂંછડી બહાર આવી ત્યારે જંગલી બિલાડાને લાગ્યું આ સસલાની જ પૂંછડી છે. એણે ફટાક કરતી તરાપ મારી અને મોંથી પૂંછડી પકડી લીધી અને ખચાક કરીને પોતાના દાંત ભેરવી દીધા. દરમાં બેઠેલું સસલું જાણી જોઈને જોર જોરથી બૂમો પડવા લાગ્યું, હાય 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 હાય, મારી પૂંછડી પકડી, પૂંછડી કપાઈ ગઈ, મારી પૂંછડી. પૂરું જોર લગાવીને જંગલી બિલાડો પૂંછડી ખેંચવા લાગ્યો. આ બાજુ શિયાળે બૂમાબૂમ કરવા માંડી, મરી ગયો, હું દરના મુખમાં ફસાઈ જઈશ. એને થયું એની પૂંછડી સસલું જ ખેંચે છે. એને કહ્યું, સસા, હું ક્યારે તારા માર્ગમાં નહીં આવું, છોડ મને. સસલાએ ફરી બૂમ મારી, મારામાં બહુ શક્તિ છે, દરમાંથી કોઈ મને બહાર કાઢી નહીં શકે. આ સાંભળીને એણે હજી જોરથી પૂંછડી ખેંચી. શિયાળ બીજી તરફ પૂંછડી ખેંચવા લાગ્યો. આ ખેંચા ખેંચમાં શિયાળની પૂંછડી સાવ લોહી લુહાણ થઈ ગઈ. શિયાળ અને જંગલી બિલાડો બધી શક્તિ ભેગી કરીને જોરથી બંને બાજુ પૂંછડી ખેંચવા લાગ્યા. પરિણામે શિયાળની પૂંછડી ફટાક દઈને તૂટી ગઈ. શિયાળ ઢગલો થઈને પડ્યું.
એનો પગ મોચવાઈ ગયો, પીઠ પથ્થર પર પછડાઈ અને એ કુઈ કુઈ એમ બૂમ પાડી ઉઠ્યો. ત્યાં જંગલી બિલાડો પણ થડ દઈને પાછળ પડ્યો. ત્યાં એક અણીદાર પથ્થર હતો, એના પર એનું માથું અફડાયું, એનું માથું ફૂટી ગયું, એમાંથી લોહી વહેવા લાગ્યું અને એ પણ રડવા અને બૂમો પાડવા લાગ્યો. પછી એ શિયાળ અને જંગલી બિલાડાની જબરજસ્ત લડાઈ થઈ. બંને જણા એકબીજા પર તૂટી પડ્યા. એમની બહુ મોટી મારામારી થઈ. છેવટે બંને થાકી ગયા, લોહી લુહાણ થઈ ગયા અને એકબીજાને ભાંડતા ચાલ્યા ગયા. અને આપણા સસ્સાભાઈ દરના મુખ પર બેસીને હસતા હસતા આ બંનેની ગમ્મત જોતા બેઠા.